નમસ્કાર મિત્રો. હવે હમણાં આપણે ખેડૂતની વેદનાના વિડીયો બનાવવાના છે. સરકાર જે કિસાન બિલ લાવી હતી કે ખેડૂત એની વાડીમાં બેઠા બેઠા ભાવ નક્કી કરીએ કે અમારી સિંગ હોય, ડુંગળી હોય કે કોઈ પણ પાક હોય એનો અમારો એટલો ભાવ લાગશે. તો વિરોધ પક્ષ દિલ્હીથી માંડીને આખા ભારતની અંદર વિરોધ પક્ષ ખેડૂતોને ગેરમાર્ગે દોરી અને સરકાર પાસે બિલ પાછું લેવડાવ્યું. એનું ક્રમ અત્યારે વિરોધ પક્ષની પાર્ટી જેટલી હોય એટલી બધાને લાગ્યું ખેડૂતની હાય કભી ખાલી ન જાય. બાય તો કાંઈ અવાજ ન ઉઠાવો તો કાંઈ નહીં, પણ સરકારને કહો તમારે થોડો ઘણો સુધારો કરાવો તો કરાવો, કિસાન બિલમાં તો પાછું લાવો. સરકારને દિલ્હીની અંદર અવાજ ઉઠાવીને કહો કે ભાઈ તમે જે કિસાન બિલ બનાવ્યું હતું એ પાછું લાવો. ખેડૂતને દુઆ લેવી હોય તો કે હજી તમે ઓછામાં ઓછા 10 વર્ષ સુધી ચાય સત્તાની વાટ જોતા નહીં ભાઈ. આવું આપણું કહેવાનું છે. ખેડૂત દુઃખી, દેશ દુઃખી, જનતા દુઃખી. એટલે ખેડૂતની વેદના સાંભળો. એનું પાપ તમને વિપક્ષ હોય જેટલી પણ પાર્ટી હોય એને લાગ્યું છે. એટલે કિસાન બિલ પાછું લાવો. ખેડૂત એની વાડીમાં બેઠા બેઠા એની પાકની સિંગ હોય, કપાસ હોય કે કોઈ પણ પાક હોય એનો ભાવ બેઠા બેઠા નક્કી કરી શકે. આ રોવાના વારા અત્યારે આવે નહીં. એટલે 60ની 1.5 ડુંગળીને આ તેને અત્યારે ખેડૂતને રોવાના વારા તમે બધા ભેગા થઈને લાવ્યા ભાઈ. તો બધે વિરોધ પક્ષની જેટલી પાર્ટી છે એ બધીને કહું છું કે ભાઈ કિસાન બિલ સરકાર પાસે પાછું લાવો. એટલે ખેડૂત બેઠો બેઠો એની વાડીએ ભાવ નક્કી કરી કે મારે એટલા ભાવની અંદર વેચવાનું થશે. અત્યારે ખેડૂત હેન્ડની અંદર પગવાના જે ભાડાના પૈસા થતા એ નથી થતા. તો ખેડૂતની વેદના સાંભળો અને એનો અવાજ ઉઠાવો. વિરોધ પક્ષને બેસવા માટે કાંઈક લાયક બનવું હોય તો બસ. બાકી તો તમારે બીજા એવા નવા નવા મુદ્દા આ ને તે કોઈ તમારી પાસે મુદ્દા જ નથી લે. આવો સારા મુદ્દા ઉઠાવો, ખેડૂતોની પડકે બેહો, ખેડૂતની હારે હાલો અને ખોટી એમ બધે રાજનીતિ ન કરાય. એટલે કિસાન બિલ વાપસ લાવો, વાપસ લાવો, વાપસ લાવો. તો જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, જય મા ઉરવડી, જય ભીમ, જય ઠાકર, નમો બુધાય.